આ ઉનાળાની ગરમીમાં 40 ડિગ્રી તાપમાન જ્યારે બહાર હોય ત્યારે ગરમીમાં જો એસી પણ કામ ન કરે અને શરીર અંદરથી ગરમ લાગતું રહે તો એક એવો પરંપરાગત ઉપાય છે જે શરીરને અંદરથી ઠંડક આપે છે, જેને આપણા પૂર્વજો સદીઓથી ખાતા આવ્યા છે. નામ છે પખાલ ભાત. આજે હું તમને એ બતાવીશ કે આ માત્ર એક રેસીપી નથી, પણ ગરમી માટેનું એક નેચરલ ઉપચાર છે. આ રેસીપીને આપણે અલગ અલગ સ્ટેપમાં આજે સમજવાના પ્રયાસ કરીશું. પાર્ટ 1, પખાલ ભાત છે શું? તો પખાલ ભાત એટલે ખૂબ જ સરળ ભોજન. બસ બાફેલા ભાતને પાણીમાં અમુક કલાક ભીંજવીને રાખવાના છે અને પછી એમાં સ્વાદ અનુસાર મીઠું, દહીં, આદુ, લીલા મરચાં કે કોઈ પણ શાકભાજી આપણે ઉમેરવાના છે. સાંભળવામાં બહુ સરળ લાગે છે નહીં, પણ આ સરળતા જ આ રેસીપીની સૌથી મોટી શક્તિ છે. પાર્ટ 2, ગરમીમાં ખાવું શા માટે જોઈએ? તો ગરમીમાં આપણા શરીરને બે વસ્તુઓની સૌથી વધારે જરૂર હોય છે. નંબર 1 ઠંડક અને નંબર 2 હાઇડ્રેશન. પખાલ ભાત આ બંને કામ એક સાથે કરે છે. જ્યારે તમે આ ખાઓ છો ત્યારે શરીરનું ઇટરનલ ટેમ્પરેચર નેચરલી ઓછું થાય છે, શરીરને ઠંડક મળે છે. કારણ કે આ પાણીથી ભરેલું છે, એ તમારા શરીરને અંદરથી હાઇડ્રેટ પણ રાખે છે. પાર્ટ 3, ગટ હેલ્થ. આજકાલ મોટાભાગના લોકોની એક જ સમસ્યા છે, ડાયજેશન વીક. તો પખાલ ભાતમાં ફર્મેન્ટેશન થાય છે, જેના કારણે એમાં નેચરલ પ્રોબાયોટિક્સ બને છે. આ પ્રોબાયોટિક્સ કરે છે શું? તો પેટ સાફ રાખે છે, એસિડિટીને ઘટાડે છે, ડાયજેશનને સ્ટ્રોંગ બનાવે છે. સરળ ભાષામાં કહીએ તો આપણા પેટ માટે આ અમૃત જેવું, ટોનિક જેવું કામ કરે છે. પાર્ટ 4, આયુર્વેદિક દ્રષ્ટિકોણ જો જોઈએ તો આયુર્વેદમાં પખાલ ભાતને શીતળ ગુણવાળું માનવામાં આવ્યું છે, કારણ કે આ પિત્તના દોષને શાંત કરે છે, શરીરની ગરમીને ઘટાડે છે, થાક અને ચીડિયાપણું પણ દૂર કરે છે. ગરમીમાં જે સમસ્યાઓ થાય છે, જેમ કે માથાનો દુખાવો થવો, પેટમાં જલન થવી, અશાંતિ રહેવી, એમાં પણ આ ખૂબ જ લાભદાયી છે. પાર્ટ 5, સાયન્ટિફિક દ્રષ્ટિકોણ. જો આપણે એને વૈજ્ઞાનિક રીતે સમજવા પ્રયાસ કરીશું તો જ્યારે ભાત પાણીમાં રહે છે ત્યારે એમાં ફર્મેન્ટેશન પ્રોસેસ શરૂ થાય છે અને ગુડ બેક્ટેરિયા ડેવલપ થાય છે. અને એક ખાસ વાત છે કે આમાં ઇલેક્ટ્રોલાઇટ્સ નેચરલી બેલેન્સ થાય છે, જે ગરમીમાં ખૂબ જ જરૂરી છે. પાર્ટ 6, સિમ્પલ બટ પાવરફુલ ફૂડ. આજના સમયમાં આપણે કોમ્પ્લેક્સ ફૂડ પાછળ દોડીએ છીએ, ગાંડા થઈએ છીએ, પણ સાચી તાકાત સિમ્પલ ફૂડમાં જ હોય છે. પખાલ ભાત બનાવવામાં બહુ જ સરળ છે, ખાવામાં બહુ જ હળવા છે અને સ્વાદમાં અદ્ભુત છે. અને આલુ ભરતા, શાક, અથાણું ઇત્યાદિ સાથે જો ખાશો તો એકદમ એ સંતોષકારી મનાશે. અને પાર્ટ 7, ઇમોશનલ કનેક્શન વિથ અવર પૂર્વજો. વિચાર કરો કે આપણા પૂર્વજો પાસે એસી નહોતા, પણ એ અંદરથી સ્વસ્થ હતા. કારણ શું? તો એ નેચર સાથે જોડાયેલા હતા અને આ પ્રકારના સિમ્પલ, સાત્વિક ઇત્યાદિ ભોજન લેતા હતા. તો આ ગરમીમાં એકવાર પખાલ ભાત તમે પણ જરૂરથી ટ્રાય કરજો, બનાવજો અને તમારા શરીરનો અનુભવ તમને પોતે જ એમ કહેશે કે ખરેખર આ કામની રેસીપી છે અને ઉનાળામાં બનાવવા જેવી રેસીપી છે. અને જો તમને આ વિડીયો ગમે તો તમે તમારા પ્રિય લોકો સાથે પણ આ રેસીપી જરૂર શેર કરજો, કારણ કે કદાચ કોઈને આ ગરમીમાં જો રાહત મળશે અને એ પુણ્યના ભાગીદાર તો તમે પણ થશો. આવો આપણે આ રેસીપીને સમજી અને સ્ટેપ બાય સ્ટેપ ઇઝીલી, ઝડપથી બનાવી લઈએ. કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. ભક્તો, આ રેસીપીની સૌથી મોટી ખાસિયત એ છે કે આમાં કોઈ પણ ભાતનો ઉપયોગ કરી શકીએ. નંબર 2, ભાત જો આપણે બપોર બનાવેલા છે, વધ્યા છે તો પણ આપણે બનાવી શકીએ છીએ. વધેલા ભાતમાંથી સ્પેશિયલ બનાવીએ છીએ. ભાતને બનાવી ઠંડા પાણીએ ધોઈ અને પછી પાછા ફર્મેન્ટ કરવા માટે આપણે એને રાખી શકીએ. અમે હાલ સાંજે બનાવી રહ્યા છીએ. બપોરે અમારા સંતોના રસોડામાં જે ભાત વધ્યા હતા એનો હું ઉપયોગ કરી રહ્યો છું. તમે કોઈ પણ રીતે ઉપયોગ કરી શકો છો. નંબર 2, અત્યારે આ ભાત છે આપણે એને ફર્મેન્ટ કરવા માટે મૂકવાના છે, પણ નેચરલી ફર્મેન્ટેશન ભાતમાં આવતા થોડીક વાર લાગે. જો આપણે ગુડ બેક્ટેરિયા ડેવલપ કરવા છે, સારા બેક્ટેરિયા અંદર ડેવલપ થાય, ફર્મેન્ટેશન થાય એવું કરવું છે, તેના માટે આપણે ઉપયોગ કરી રહ્યા છીએ દહીંનો. આ દહીં મારું ગૌશાળાનું, ઘરની ગૌશાળાનું ખાટું દહીં છે. થોડું દહીંની અંદર પણ બેક્ટેરિયા હોય છે, આપણે જાણીએ છીએ વાત. તો હાલ હું 4 થી 5 ચમચી દહીં લઉં છું અને પછી આપણે ઉપરથી ભાત ઢંકાઈ જાય એટલું પાણી આપણે નાખવાનું છે.
મતલબ ઝાઝી માત્રામાં પાણી રાખવાનું છે. આ રેસીપીમાં પાણી છે ને એ વધારે હોય છે. જો કે સાઉથ બાજુ જ્યારે બનાવતા હોય છે લોકો, ત્યારે એ લોકો ઓવરનાઇટ રાખતા હોય છે. એ લોકો ત્યાં સવારમાં નાસ્તામાં છે એ આ જમતા હોય છે. અને સહેજે ત્યાં ગરમી વધારે હોય છે, એટલે ગરમી સામે લડવા માટે, પોતાના શરીરને તૈયાર રાખવા માટે સાઉથ ભારતના લોકો એ સવારમાં નાસ્તામાં જમતા હોય છે. આપણે ગમે ત્યારે જમી શકીએ છીએ, પણ સવારમાં જો જમીએ તો એ વેલ એન્ડ ગુડ છે. તો આવી રીતે સારી રીતે ચલાવ્યા બાદ હજી થોડું પાણી વધારે એડ કરું છું. બસ હવે આપણે આને રેસ્ટ કરવા માટે મૂકવાનું છે. અને રેસ્ટ કરવા મૂકીએ છીએ. અને આવો આપણે મહત્વની વાતને સમજી લઈએ. ભક્તો, અહીંયા મહત્વની વાત સમજવાની એ છે કે જો આપણે સવારના બ્રેકફાસ્ટમાં આ રેસીપી ખાઈએ છીએ તો ખરેખર બહુ જ ફાયદાકારક સાબિત થશે. કારણ કે જેને તજા ગરમીની પ્રોબ્લેમ હોય, જેને પેટમાં બળતરા રહેતી હોય, કોઈને અલ્સર છે, એસિડિટી રહે છે, તો એવા લોકો માટે આ રામબાણ ઈલાજ છે. નંબર 2, જો સવારમાં ખાલી પેટે ખાઈએ છીએ તો એનાથી ફાયદો શું થશે કે આ ગટ બેક્ટેરિયા છે એ ડેવલપ થવાનું કામ છે એ આ રેસીપી કરે છે. મતલબ સવારમાં નરણા કોઠે જ્યારે ખાલી પેટે આ ખાવામાં આવે છે ત્યારે આખી રાત દરમિયાન ભાતની અંદર દહીંમાં, છાશમાંથી જે બનેલા બેક્ટેરિયા છે એ આપણા શરીરમાં જશે તો એ વિટામિન B12નું પણ કામ કરશે અને ગટ હેલ્થને સુધારવા માટે બહુ જ ફાયદાકારક સાબિત થશે. તો કબજિયાત ઇત્યાદિ જે પ્રોબ્લેમ હોય એ પણ જતા રહે. અને વળી પાછું પાણી છે આની અંદર, તો એ બપોરની ગરમી સામે લડવા માટે શરીરને સવારથી જ એ મજબૂત બનાવી દેશે અને સક્ષમ બનાવી દેશે. તો સવારમાં જો બનાવીએ તો વેલ એન્ડ ગુડ છે, અને સવારમાં જો ખાઈશું તો ખરેખર ઘણા બધા ફાયદાઓ આપશે. બાકી દિવસ દરમિયાન ગમે ત્યારે પણ આપણે આ ખાઈ શકીએ છીએ. અને વળી એટલું હળવું ભોજન છે, અને વળી કોઈ પણ વાનગી સાથે ખાઈ શકીએ છીએ. માનો કે બીજું કશું નથી, પણ ફક્ત પાપડ હોય તો પાપડ સાથે પણ આ રેસીપી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો આવો આપણે બનાવી લઈએ. ભક્તો, ફાઇનલી અમે સવારે હવે ભાતને બનાવવા માટે આવી ગયા છીએ. અને જોઈએ છે તો આપણા ભાત છે સરસ ફર્મેન્ટ થઈ ગયા છે. આપણને હાલ બેક્ટેરિયા દેખાતા નથી, પણ અંદર બેક્ટેરિયા છે ડેવલપ થઈ ગયા છે. એકવાર સારી રીતે એને ચલાવી લઈએ. અને આ પાણીને કાઢવાનું નથી, ભૂલશો નહીં. આ પાણીને એમ જ રાખવાનું છે, અને આ પાણી સાથે જ આપણે એને ખાવાના છે. બસ હવે ચાહીએ તો આ ભાતને, આ પાણીવાળા ભાતને શાકા સાથે પણ ખાઈ શકો. કોઈને ગળ્યું નથી ભાવતું તો પછી વઘાર લઈને પણ ખાઈ શકાય. અને વઘારમાં પણ સિમ્પલ વઘાર કરો તો પણ વાંધો નથી. અને જો પોતાના મન ભાવતા શાકભાજી નાખીએ છીએ તો પણ વાંધો નથી. તો આવો આપણે જોઈ લઈએ. નોર્મલ વઘાર આપણે લઈ રહ્યા છીએ. હું એકદમ સાદો વઘાર લઉં છું. તમે ચાહો તો શાકભાજી પણ નાખી શકો છો. હું ફક્ત ને ફક્ત 2 ચમચી તેલ લઉં છું. તેલ આપણું ગરમ થયું છે. ઉનાળામાં આપણે બનાવી રહ્યા છીએ તો ફક્ત જીરાથી વઘાર આપણે લઈએ છીએ. ગેસની ફ્લેમને એકદમ ધીમી રાખવાની છે. જીરું છે એ પણ ગટ હેલ્થ માટે બહુ જ ફાયદાકારક છે. તો લીમડો, ત્યારબાદ મરચાં, ત્યારબાદ થોડીક હળદર નાખું છું. હળદર પણ શરીર માટે બહુ જ સારી છે. થોડોક કલર પણ આવશે. અને હવે થોડુંક પાણી નાખું છું. અને હવે એક સિક્રેટ વસ્તુ નાખી રહ્યો છું, એ છે ટમેટાનો પાવડર. આ ટમેટાનો પાવડર છે અમે રેસીપી આપેલી છે આપણા યુટ્યુબ ચેનલ ઉપર, તમે જોઈ શકો છો. ઉપર આઈબોલ ઉપર દેખાશે, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ તમને મળી જશે. તો હું ફક્ત 2 ચમચી ટમેટાનો પાવડર નાખું છું. ટમેટાના પાવડરને પાકતા બહુ વાર નહીં લાગે. પાણી ઉકળશે એટલે તરત જ ગ્રેવી છે ઘાટી થઈ જશે. તમે ચાહો તો ટામેટું સીધું પણ નાખી શકો, પણ આ ટમેટાનો પાવડર બનાવેલો એટલે મેં તમારી સાથે રેસીપી આ શેર કરી છે. આપણો વઘાર તૈયાર છે. આવો આપણે પખાલ ભાતમાં આપણે મિક્સ કરી લઈએ. આપણા પખાલ ભાતની અંદર આપણે આ વઘારને નાખી રહ્યા છીએ. Look at this. What a beauty of this recipe. છેલ્લે સૌથી મહત્વનું ઇન્ગ્રેડિયન્ટ, સૌથી મહત્વની વસ્તુ છે સેંધા નમક. આ રેસીપીમાં સેંધા નમક બહુ જ સ્વાદિષ્ટ લાગે છે, બહુ જ ફાઇન લાગે છે. સ્વાદ અનુસાર આપણે એ નાખીએ છીએ. ઓલમોસ્ટ આપણી રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે.
ગળ પણ નાખવાની એમાં જરૂર નથી, પણ જો તમે ચાહો તો નાખી શકો છો. ખટાશની પણ જરૂર નથી, પણ ચાહો તો તમે દહીં સાથે પણ આ રેસીપીને ખાઈ શકો છો. આપણા પખાલ ભાત છે, આનો ટેસ્ટ ખરેખર બહુ જ સરસ આવે છે. તમે ચોક્કસથી બનાવજો અને ઠાકોરજીને ભોગ ધરાવી તમે પણ જમવામાં ઉપયોગ કરજો. હાલ અમે પાપડ સાથે ભગવાનને થાળ ધરાવી રહ્યા છીએ. મળીએ છીએ ફરીવાર નવી એક રેસીપી સાથે. ત્યાં સુધી સૌ ભક્તોને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે.